હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. સવાર રોટલી તળેલી ભાખરી અને મુઠિયા ઢોકળા રાતના છે. આવી જાવ બધા નાસ્તો કરવા. ફાઇનલી મેઘરાજે જો આગમન કરી દીધું છે. હવે કઈ વાગ છે અમદાવાદમાં વારો લે જ ને. બધી બહુ વરસાદ છે. ખાનામાંથી બધી વસ્તુ ખાલી કરી નાખી છે. ડબ્બા ને ડબલ્યુ ને બધું ધોવાનું છે, કેમ કે હવે થોડું ઘણું પેકિંગ કરવું પડશે ને. અને સવારનો વરસાદ હજી ચાલુ છે, ઝડપડાટ બહુ ફાસ્ટ નથી આવતો. અને બધા ડબ્બા ને ડબલ્યુ ધોઈ નાખી. હવે આને સુકાવા રાખવાનું છે, પછી પેક કરવાનું છે. ત્યાં સુધી સુકાય ત્યાં સુધી આપણે રસોઈ બનાવી નાખી. રસોઈમાં આપણે કોબી બટાટાનું શાક કરવાનું છે. અને પતિ દેવ આવી ગયા છે, થોડા ઘણા પલ્લી ગયા છે. એનો વિડીયો બહુ ઉતારું કે નહીં ગમે ને, એટલે જોઈ મારી ઉપર ખીજાઈ જાય ઘણી વાર. અને પછી બે જો જમવા બેસી ગયા, કોબી બટાટાના શાક ને રોટલી. આવી જાવ બધા જમવા નાખું. બપોર અમે બે સૂતા નથી. આ બધી વસ્તુનું પેકિંગ કર્યું છે. પતિ દેવ બધું પેકિંગ કરી દીધું. મેં બધું એને વસ્તુ અંબાવ્યું છે, તોય હું થાકીને થેર થઈ ગઈને બધું ખાલી કરી નાખ્યું. જો રસોડામાં હવે જોતી હોય ને એ વસ્તુ રાખી છે. અને આપણે થાકી ગયા છે ને એમ થાય કે ઘડીક લંબાઈ જાય ને 3:15 થઈ ગયા છે. અને વરસાદ બહાર આવે છે ને અસર અમારા ઘરે થાય. જો કેવા ટપ ટપ ટીપા પડે છે. આખું વસોડું ભરાઈ ગયું છે. બહુ વરસાદને અમારે અસર થઈ છે. આ પાણી બધી બહુ પડે છે ને બારે વરસાદ ધોધમાર આવ્યો છે. સવારનો કન્ટિન્યુ વરસાદના માહોલમાં ગરમા ગરમ બનાવવું પડે કે નહીં. તો આપણે જો પકોડાની તૈયારી કરવા મળ્યા છીએ. પકોડા બનાવવાના છે. તમારા ઘરે આ વરસાદના માહોલમાં શું બનાવ્યું છે જરા કમેન્ટમાં કહેતા જાજો. જો બ્રેડમાં બધે માવો ભરીને હવે આપણે જો પકોડા તળવા મળ્યા છીએ. અને જો ઓલમોસ્ટ અડધા પકોડા તળાઈ ગયા છે ને આપણે પતિદેવને બેસાડી દીધા છે. બહાર એટલો વરસાદ હતો તો બે ભાઈ પલ્લીને આવ્યા હતા. ગરમા ગરમ પકોડા ખાવા પહેલા બેરાઈ દીધા. આવી જાવ બધા પકોડા ખાવા. મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ. તમારે કેવો વરસાદ છે?